અમદાવાદના સાણંદમાં ગ્રામ્ય રક્ષક દળ એટલે કે જીઆરડીના જવાનને ટ્રકે કચડી નાખ્યો। સ્થાનિકોએ ટ્રકનો પીછો કરી અને ટ્રકને પકડી પાડ્યો। 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। મહત્વની વાત એ છે કે 8 માર્ચે આરોપીઓ કચ્છના મુન્દ્રાથી ઈડર જવા નીકળ્યા। આ દરમિયાન સાણંદની જે બાયપાસ રોડ છે ત્યાં 5 કિલોમીટરનો જે નો એન્ટ્રી છે ત્યાં ટ્રક ઘૂસી ગયો। જીઆરડી જવાન જગદીશભાઈ ડ્યુટી પર હાજર હતા। તે સમયે ટ્રક ચાલક શંકરસિંહ ચૌહાણ વિરમગામ સાણંદ હાઈવે પર નો એન્ટ્રીમાં ટ્રકને પ્રવેશ કરતા અટકાવ્યો હતો। ટ્રક ચાલકે ટ્રક રોકવાના બદલે જીઆરડી જવાનના બાઇક સાથે અથડાવી દીધી, જેમાં આ જે જીઆરડી જવાન હતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું। સાણંદ પોલીસ સ્ટેશનમાં જીઆરડી તરીકે નોકરી કરતા સાણંદના જે ફાંગણી ગામના રહીશ જગદીશભાઈ શામજીભાઈ મકવાણા, જે સાણંદ શહેરના વિરમગામ સ્ટેટ હાઈવે પર સાણંદ તરફ જતા હતા, ત્યારે હાઈવે પર બેફામ રીતે જતા એક ટ્રક ચાલકને તેઓએ રોક્યા। સાણંદ શહેરમાં આવેલ હજારી માતાજીના મંદિર પાસે એક શોરૂમ પાસે જીઆરડી જવાન જગદીશભાઈના બાઇક સાથે અકસ્માત કરી આ ટ્રેલર ચાલક ભાગી ગયો હતો। અકસ્માતમાં જગદીશભાઈને ગંભીર ઇજાઓ થઈ અને ઘટના સ્થળે તેનું મોત થઈ ગયું। જે બાદ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। એક જીઆરડી જવાન છે જગદીશભાઈ શ્યામજીભાઈ પટેલ, જે ટ્રકને રોકવા માટે થઈને અને ફરીથી બાયપાસ તરફ ડાયવર્ટ કરવા માટે તેમની આગળ બાઇક લઈને નીકળે છે અને ટ્રકને ઓવરટેક કરી અને તેમને આગળની બાજુ ઇશારો કરે છે કે ટ્રક સાઈડમાં કરી અને ફરીથી યુટર્ન લઈ અને બાયપાસ પર વાળો। તે દરમિયાન ટ્રક ડ્રાઈવરે તેમની સાંભળતા નહીં અને જે જીઆરડી જવાન છે તેમને પાછળથી ટક્કર મારી અને તે બનાવવાળી જગ્યા પર જ તેમનો હત્યાનો પ્રયાસ કર્યો હતો અને તે દરમિયાન